સાંભળેલી. હવે આપણી સમક્ષ જીગર સર પણ જોડાઈ ગયા છે. જીગરભાઈ શાહને વિનંતી કે તેઓ આજની વાર્તા પ્રસ્તુત કરશે. જીગરભાઈ. નમસ્તે, મારું નામ જીગર શાહ છે. હું થોડો બહાર હતો એટલે જોડાવામાં મોડું થયું. સરે બહુ સરસ વાત કરી ભાવેશભાઈ. મારે છે ને આજે એક થોડાક દિવસો પહેલા, એક્ઝેક્ટ લગભગ 1.5 મહિના પહેલા મેં અજય ઓઝાને સાંભળ્યા હતા. અને અજય ઓઝા એ રામ મોરીને ઘડવાનું કામ કર્યું છે. અને એમની એક બહુ સરસ સિરીઝ છે, રોલ નંબર 1 થી 10. એમાંની 9 નંબરની વાર્તા મેં સાંભળીને 10 નંબરની વાર્તા મેં શોધી કાઢી. એટલે આજે મારે તમારી સામે 10 નંબરની વાર્તા કહેવી છે. હવે આ વાર્તાનો આગળનો આપણે પ્રસ્તાવને બાંધી દઉં કે એક વર્ગ શિક્ષક હોય, એક શિક્ષક હોય. આજના જમાનામાં શિક્ષક છે ને એ ઝોમેટોનો ડિલિવરી બોય જેવો છે. કેમ કે ગૂગલ પર છોકરાઓને બધું જ મળી જાય છે. પણ ક્યાં કેવું ને કેટલું પહોંચાડવું ને, એટલે હું આમ એવું કહી શકું કે શીખવે એ શિક્ષક. હવે એક વર્ગ શિક્ષક એના વર્ગના વિદ્યાર્થીઓને કેટલો ઓળખતો હોય. જો એનામાં સહેજ માયા હોય, સહેજ મમતા હોય, સહેજ એને જોવાનો એક દ્રષ્ટિકોણ હોય, તો એની અંગત વિશેષતાઓ, એના ગમા, એના અણગમા, એના પરિવારના સંજોગો, અને ક્યારેક ક્યારેક અલગ અલગ બાળક અલગ અલગ પરિસ્થિતિમાં આવતું હોય છે. તો એ પરિસ્થિતિને જાણીને એક વર્ગ શિક્ષક એના બાળકને કઈ રીતે જુએ છે, એની બહુ સરસ વાર્તા અજય ઓઝાની રોલ નંબર 10. રોલ નંબર 10. યસ સર. 10 નંબર બોલી. એનું નામ રાધિકા, અને અલ્લડ પણ એવી જ. નામ પ્રમાણે ગુણ. આટલી નાની ઉંમરમાં એ આટલી ઠરેલ હશે, એ તો હજી મને થોડા દિવસ પહેલા જ ખ્યાલ આવ્યો. ગયા અઠવાડિયે હું વર્ગમાં ગ્રામ પંચાયતનો પાઠ ભણાવી રહ્યો હતો. ત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે હતું. હું ગુસ્સે થયો એટલે સૌથી પહેલા એને ઊભી કરીને સવાલ પૂછ્યો, ચાલ બોલ જાઉં, ગ્રામ પંચાયતની જવાબદારી મને સમજાવ. એ અવાચક, મૌન, કઈ ન બોલે, કઈ ન ચાલે. મને ખબર હતી કે એને પાઠમાં ધ્યાન આપ્યું જ નહોતું, તો એને ક્યાંથી આવડે. મેં કહ્યું, જો કાલે તારે ગ્રામ પંચાયતની જવાબદારીઓ 5 વાર લખીને પક્કી કરી લેવાની છે. એને ડોકું થોડાવ્યું. પણ મને ભરોસો નહોતો, અને બીજે દિવસે તો એ આવી જ નહીં. બધાનું લેશન તપાસતો હતો ત્યારે યાદ આવ્યું કે એને લેશન કર્યું ન હોય એટલે આવે ક્યાંથી. છોકરાઓએ પૂછ્યું કે એને ઘરેથી બોલાવી લાવો. પણ છોકરાઓ કહે કે એના મમ્મી પપ્પા સાથે મંદિરના મેળામાં પહોંચી ગઈ છે. હું થોડો ધૂતવાયો અને મેળામાંથી પકડી લાવવાનો મનસૂબો ઘડી કાઢ્યો. રિસેસ પડતા જ હું નીકળી પડ્યો મંદિર તરફ. ત્યાં જઈને જોયું તો મોટો મેળો ભરાયો હતો. સૂરજ બરાબર માથે તપી રહ્યો હતો. આટલી બધી ભીડમાં એને કેમ શોધવી મારે. છોકરાએ કહેલું કે એના મમ્મી પપ્પા ત્યાં ફુગ્ગા વેચવા જાય છે, એટલે ફુગ્ગા શોધતા મને બહુ વાર ના લાગી. મેં દૂરથી જોયું કે એક જગ્યાએ ઉભા રહીને લોકો ફુગ્ગા વેચતા હતા. અને એ રાધિકાના મા બાપ હતા. રાધિકા મમ્મીના ફુગ્ગામાં હવા ભરી રહી હતી અને પપ્પા બાળકોને વેચી રહ્યા હતા. એની આસપાસ ખાસી એવી ભીડ હતી. બંને જણા વેપારમાં એટલા બધા વ્યસ્ત હતા કે કદાચ મારા જવાબનો મારા અવાજનો જવાબ દેવાનો પણ એમની પાસે સમય નહોતો. મેં આસપાસ જોયું તો નજીકમાં જ ખોળામાં એ પોતાના નાના ભૈલાને સુવડાવતી બેઠી હતી. આજુબાજુમાં ક્યાંય છાયો નહોતો. એટલે આટલા સખત તડકામાં એ પોતાના ભાઈને આમ ખોળામાં લઈને બેસેલી. ભૈલો જરા વારે તડકાના કારણે રડતો, એટલે રાધિકા પોતાના વાળથી એને છાંયો કરી આપતો. દૂરથી બધું નિહાળી રહ્યો હતો. ધીરે ધીરે તેના ભૈલા પર તડકો વધી રહ્યો, એટલે રાધિકા પોતાના હાથથી છાંયો આપવા માંડી. પછી પણ સંતોષ ન થતા એને છેલ્લે ફાટેલી ઓઢણીથી તેના પર છાંયો કર્યો. પણ ભૈલો કોઈ કાળે શાંત નહોતો પડતો. એટલે હું જાણી એના મા બાપ તરફ એને દયાના મેં ચહેરે જોવાનું શરૂ કર્યું. એ થાકેલી હતી, કદાચ એને ભૂખ લાગી હોય. એના મા બાપ તો ફુગ્ગાના વેપારમાં એટલા બધા વ્યસ્ત હતા કે એ વખતે આવી કોઈ વાત પર ધ્યાન આપી શકે એવું મને લાગ્યું નહીં. અને રાધિકાને પણ એ સમજાયું કે વેપાર પર તો આપણી રોજીરોટી છે, એટલે એને પણ બોલવાનું માંડી વાળીને તેના ભૈલાને પોતાના ખોળામાં ઊંધો સુવડાવ્યો અને સહેજ પણ તડકો ન લાગે તેમ પોતે આખી તેના પર નમી બેઠી. પછી એટલા જ વહાલથી એને થપથપાવા લાગી. થોડી જ વારમાં એ શાંત પડીને મારી નજરની સામે જ સૂઈ ગયો. એ દ્રશ્ય જોઈને ઘણું સમજી ગયો. એટલે એને શાળામાં લઈ જવાનું માંડી વાળીને એને આપવા માટે વેફરનું એક પેકેટ લઈને એની પાસે ગયો.
એ મને જોઈને ઉસપાઈ, સર તમે મેળામાં? હું કઈ બોલી ન શક્યો. વેફરનું પેકેટ એના તરફ લંબાવતા કહ્યું, લે, તને ભૂખ લાગી હશે ને, લાવ હું ખોલી આપું. અચાનક એને ઈશારાથી ના ધીમા અવાજ ગયો, હમણાં રહેવા દો સર, પ્લાસ્ટિકના અવાજથી ભયલું જાગી જશે તો હું પછી ખાઈ લઈશ. મને એની કાળજી પર લાગણી થઈ આવી. હું તેને જોઈ જ રહ્યો. એ બોલી, સર આજનું લેસન નથી થયું હો, કાલે ગ્રામ પંચાયતની જવાબદારીઓ લખીને પાક્કી કરીને લેતી આવીશ. મેં કહ્યું, રહેવા દે હવે, તારે એ શીખવાની ક્યાં જરૂર છે? જવાબદારી કોને કહેવાય ને એ તો હું તારી પાસેથી આજે શીખીને જાઉં છું. એ કદાચ સમજી નહોતી, એને મને એવું તો શું સમજાવ્યું, પણ હું વેફરનું પેકેટ એની પાસે મૂકીને ભયલો ઝાંકી ન જાય એમ ચૂપચાપ દબાતા પગલે મારા વર્ગની અંદર રાહ જોયેલા મારા બાળકોને જવાબદારી કોને કહેવાય ને એ શીખવવા પાછું ફર્યો. આભાર. બહુ જ સરસ વાત હતી અને તમને જાણીને પણ આનંદ થશે કે 2 દિવસ પહેલાથી, મતલબ આજે અને ગઈકાલે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા યુવા લેખક શિબિર, અને જેનું મેં ગ્રુપમાં પણ સૂચના મૂકી હતી, ને ત્યાં એના ઉદ્ઘાટન સત્રની અંદર રામ મોરી અને એમની એક વાર્તા એમને ત્યાં કહી હતી. ને મને એ દિવસે નક્કી જ હતું, આમ તો વાત બહુ સમય પહેલા મારે ભાવેશભાઈ સાથે થઈ હતી કે આપણે વાર્તા એ વિષય ઉપર પણ આપણી બેઠક યોજીશું, પણ એ દિવસે મને થયું હતું. અને રામમોરી એ તળપદી ભાષામાં સાચી હકીકત અને આજની યુવા પેઢીને કદાચ વાર્તાઓનું એકદમ ઘેલું લગાવી શકે એવું એમનું કામ છે. એટલે તમારી વાર્તા પણ અદ્ભુત રહી. ખૂબ ખૂબ આભાર. તમે છેક વલસાડથી અમારી સાથે આ બેઠકમાં જોડાવ છો, અને એટલે જ વાંચન, વિચાર અને વર્તુળ એનો જે મહિમા છે, એનો હેતુ છે, એ સાર્થક રહે છે અને આપણે વધુ મિત્રોને જોડતા રહીએ. આજે તો ખૂબ સારી સંખ્યામાં જોડાયા છીએ. આનું રેકોર્ડિંગ યુટ્યુબ પર અને રેડિયો પાલનપુર બંને ઉપર મૂકવામાં આવશે. ક્યારેક શું બને છે કે ટેકનિકલ ખામી થાય છે એટલે આપણે મૂકી શકતા નથી, પણ આજના દિવસમાં લગભગ સમસૂત્રું પાર થઈ રહ્યું છે. આશા રાખીએ કે બહુ સુંદર આજની બેઠક આપણે એને પાછળથી પણ બીજા મિત્રો સાથે વહેંચી શકીશું. અંજલિને વિનંતી, બેઠકનો દોર આગળ વધારે. અંજલિબેન, પહેલા હું આપ સૌનો આભાર માનવા માંગુ છું, કારણ કે આ એક ગમતો વિષય છે મારો, અને મને વાર્તાઓ સાંભળવાનું અને વાંચવાનું ગમે છે. અને છેલ્લી બે બેઠકથી એવું થાય છે કે હું કોઈક ને કોઈક જગ્યાએ કામમાં હોઉં અને ઘણીવાર નેટવર્કના પ્રોબ્લેમ્સ હોય, તો એને કારણે આખી બેઠકમાં જોડાવાનો અવસર નથી મળતો. એટલે આજે એવો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે કે આખી બેઠકમાં રહું અને બધાની વાર્તાઓ સાંભળું. થેન્ક યુ સો મચ સર. એકચ્યુઅલી વાર્તા, સ્ટોરી અને કોઈ પણ આપણે બુક વાંચતા હોઈએ, કોઈ પણ એક કેરેક્ટરને વાંચતા હોઈએ, ત્યારે આપણે એવું સમજતા હોઈએ છીએ, આપણે આપણા હિસાબથી એને વિચારતા હોઈએ છીએ કે આ રીતે હશે, આ એ જ જગ્યાએ બેઠી હશે. એ તમે જે રીતે બોલતા હતા, મેં ફક્ત મારી આંખો બંધ કરી હતી અને મને રીતસરનું એ આખું ચિત્ર જાણે હું મૂવી જોઈ રહી હોઉં અને પાછળથી અવાજ આવી રહ્યો છે, આખું એક ફિલ્મ દેખાઈ રહી છે, બધું મને દેખાતું હતું. તો વાર્તાનો આટલો એવો પ્રતિભાવ છે કે આપણે જ્યારે સાંભળીએ છીએ, જ્યારે વાંચીએ છીએ, આપણને બધું દ્રશ્યમાન થાય છે, આપણને દેખાય છે એ, અને એટલા માટે જે આપણને વર્ષો વર્ષ સુધી યાદ રહી જતું હોય છે. તો થેન્ક યુ સો મચ સર કે આ તમે જે વાર્તા કીધી છે એ મને જરૂરથી યાદ રહેશે અને હું આગળ કોઈને જરૂરથી આ વાર્તા કહીશ. એન્ડ આના આગળના જે 9 તમે કીધું કે આના 9 ભાગ બીજા બી છે, તો એ પણ હું જરૂરથી વાંચીશ. હવે આપણી સમક્ષ આરજે ધ્રુવીન છે અને આરજે જીનલ પણ જોડાયા છે. હવે એમની પ્રસ્તુતિ છે સંગીત અને સાહિત્યની, તો જરૂરથી તેઓ આગળ આવશે અને એમની પ્રસ્તુતિ રજૂ કરશે. આરજે ધ્રુવી અને આરજે જીનલ. એકચ્યુઅલી મેં એટલે બંનેના નામ સાથે લખ્યા હતા અંજલિ, કે ઘણીવાર એવું થતું હોય છે કે કોઈ જોડાય ન જોડાય, એટલે બંને આજે જોડાયા છે, બંનેની પ્રસ્તુતિ માણીશું. પણ પહેલા આપણે આજે જીનલ પાસે, અને હમણાં બહુ સુંદર મજાનું એક પુસ્તક વાંચ્યું છે અને એની રીલ્સ મેં એના ઇન્સ્ટાગ્રામના સ્ટોરીમાં સાંભળી છે, તો વિનંતી કરીશ કે 2 મિનિટ લઈ અને એ પુસ્તક વિશેની વાત કરે. એટલે આપણી બેઠકનો મૂળ હેતુ કે પુસ્તક વાંચવા માટે બીજા મિત્રો પણ અભિપ્રાય લે, મેળવે અને બીજાને આપે,
એ સરે. તો પહેલા આપણે અંજલિ વિનંતી કરીએ આરજે જીનલને કે પોતાની વાત કરે ને પછી આરજે ધ્રુવીન આપણને એક સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરશે. જરૂરથી સર. આરજે જીનલ વિશે મારે કંઈક કહેવું છે. સૌપ્રથમ તો ઝેન્ઝી હું કહી શકું કે આ એવી જનરેશન છે જે લોકો આઈ થિંક ડિજિટલ વધારે યુગ બની ગયો છે અને ડિજિટલ મીડિયામાં વધારે આગળ વધતા હોય છે. ત્યારે પુસ્તકો પ્રત્યે જે પ્રેમ આ વ્યક્તિત્વ ધરાવે છે, આરજે જીનલ જ્યારે કોઈ પુસ્તક વિશે વાત કરે છે, પુસ્તકમાં લખેલી કોઈ પંક્તિઓની વાત કરતી હોય છે, ત્યારે આપણને એવું લાગે કે આ પુસ્તક તો આપણે વાંચવી જ જોઈએ. અને મને ઓલવેઝ એવું ફીલ થાય છે કે હું આ પુસ્તક વાંચું, અને આ પુસ્તક વાંચી છે તો શ્યોર આ મસ્ત જ હશે, તો મારે આ પુસ્તક વાંચવી જ જોઈએ. તો એના પાસે એટલો ખજાનો છે પુસ્તકોનો અને એને ખુદ વાંચેલું સાહિત્યનો કે મને ઓલવેઝ એને સાંભળવી બહુ ગમતી હોય છે. અને એટલા માટે હવે હું આરજે જીનલને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આજનું એમનું પ્રસ્તુતિ રજૂ કરશે. આરજે જીનલ. થેન્ક યુ સો મચ દીદી. એક તો જ્યારે તમારા સિનિયર તમારી આટલી સારી એવી તારીફ કરે ને ત્યારે તમે ક્લાઉડ 9 પર જતા રહો, પણ હમણાં તો હું ક્લાઉડ 11 પર છું. સો થેન્ક યુ સો મચ. અને જ્યારે મારે વાત કરવી હોય, એક તો ખાસ વાત કરવી છે મારે જનરેશનની, જે તમે હમણાં કરી જેનઝીની. તો એમાં કદાચ અમારી એક એવી જનરેશન છે અમારા એજ ગ્રુપની કે આ છે ને ક્યાંક પેલી વચ્ચે લટકેલી કટલેસ જેવી હાલત છે એની, કે એ ના તો એકદમ નવું એક્સેપ્ટ કરી શકે છે કે ના તો એકદમ જૂનું સ્વીકારી શકે છે. પણ આ બંનેને સાચવતા સાચવતા અમારી જનરેશન બધે જ સચવાઈ જાય છે. એટલે અમે 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 બહુ જૂના હું એકચ્યુઅલી મારી ખાસ તો વાત કરું તો ના મેં બહુ જૂના એવા લેખક વાંચ્યા છે કે ના મેં બહુ નવા એવા લેખક વાંચ્યા છે, પણ મેં ક્યાંક વચ્ચેના એવા લેખકો વાંચ્યા છે કે એને વારંવાર વાંચવાનું મન થાય. બસ એમાંના એક લેખક, કદાચ આપણી નવી પેઢી મુજબના નવા લેખક કહી શકીએ એવા જીતેશ ડોંગા. બહુ જ સરસ એમની પુસ્તક છે. એમની 3 પુસ્તકો છે, રામબાઈ, વિશ્વમાનવ અને નોર્થ પોલ. એમાંથી 2 પુસ્તકો મેં વાંચી છે. એક નોર્થ પોલ છે અને બીજી એક રામબાઈ છે. એમની પુસ્તકો મને એવું લાગે કે કદાચ બધી જ જનરેશનની, બધી જ એજ ગ્રુપના માણસો આ પુસ્તકો વાંચી શકે ને એવું મને હંમેશાથી લાગ્યું છે. અને એમાંય જે કેટેગરી વાઇઝ એમને લખ્યું છે, સો કદાચ હું વિશ્વમાનવની વાત કરું, મેં વાંચી નથી પણ જેટલું મેં એનું આગળનું પ્રસ્તાવના વાંચી છે કે સાંભળી છે એ મુજબ એક તોફાની કે નફ્ફટ બાળક વિશે એમને આખી વાર્તા, આખી કથા લખી છે. પછી વાત કરીએ ત્યારે નોર્થ પોલની, કે જ્યારે જુવાનીમાં કરિયર ઓપ્શન્સમાં જ્યારે અટવાયેલો યુવાન એ કઈ પરિસ્થિતિમાંથી ગુજરે છે, જ્યારે એને કઈ રોજગાર નથી મળતો, યા તો પછી એના સપનાઓમાં અટવાયેલો છે કે એને ખરેખર જીવનમાં શું કરવું છે, એને જીવનમાં આગળ ક્યાં આગળ વધવું છે, કેવી રીતે આગળ વધવું છે, એની પાસે કોઈ જ જવાબ ન હોય, ત્યારે જે આત્મખોજનો જે સવાલનો જવાબ છે ને એ મને નોર્થ પોલમાં મળ્યો છે. અને મને એ પુસ્તક સૌથી વધારે એટલે ગમી કારણ કે કદાચ અમે અત્યારે એ જ જનરેશનમાંથી અમે જઈ રહ્યા છીએ, એજ ગેપ, એજ ફેઝમાંથી અમે લોકો જઈ રહ્યા છીએ. એટલે હંમેશાથી આત્મખોજ વાળું, કે તમને તમારા સપનાનો જવાબ, કે તમને તમારે શું કરવું છે એનો જવાબ જો કોઈ મને મળ્યો હોય, હજી પણ ક્યાંક અટવાયેલી જ છું, પણ છતાંય મને ક્યાંક રસ્તો મળ્યો હોય તો એનો આભારી હું નોર્થ પોલને ગણું છું. અને ત્રીજી એક પુસ્તક છે રામબાઈ. આ એવી પુસ્તક છે જે સૌથી નાની ઉંમરથી ચાલુ કરીને એ 70 થી 80 વર્ષની એક ડોસીની વાર્તા છે. મને એને એક બહુ સામાન્ય સ્ત્રીની વાત કરી છે કે જેના જીવનમાં કોઈ હીરો નથી કે કોઈ વિલન નથી, પણ એવું કહી શકીએ કે જિંદગી જેના માટે એક વિલન બની ગઈ છે. એવી એક વાર્તા એટલે રામબાઈ. એ રામબાઈનું જીવન, અદ્ભુત જીવન, અને લેખકે એને 2 ભાગમાં લખી છે. પણ એ દરેક ભાગ જે નાનપણથી રામબાઈએ એની માની ભૂમિકા ભજવી છે એના ભાઈ બહેનો માટે, આગળ જતા એને એક અદ્ભુત પત્ની તરીકેની, માં ન બની શકવાની હોવા છતાં એને જે એક માની ભૂમિકા ભજવી છે. અને ખાસ કરીને મને સૌથી વધારે જો કોઈ આખી પુસ્તકમાં ટચ કરી ગયું હોય, જે કહી શકાય કે વીરજી જે એનો ઘરવાળો છે, એમનો પતિ, અને રામબાઈ, એ બંને વચ્ચેનો પ્રેમ,
જે લેખકે બહુ જ સુંદર શબ્દોમાં ખાલી હાવભાવથી, હું એને કહું છું કે મને, જેમ હમણાં દીદીએ બી વાત કરી કે કેટલીક વાર્તાઓ આપણે વાંચી હોય કે સાંભળી હોય ને તો આપણને એ આખું સિનેરિયો જ આપણને ફીલ થાય. એના શબ્દો કરતા એ આખી લાગણી જ તમને અનુભવાય. બસ એટલી જ અદ્ભુત રીતે રામબાઈની ખુશી લખી છે, રામબાઈનું દુઃખ લખ્યું છે, રામબાઈની આખી જિંદગી લખી છે. સો મને, અને આ પુસ્તક વાંચીને ત્યારે મેં હમણાં જેમ સરે વાત કરી કે મેં જે વિડીયો પોસ્ટ કર્યો, તો હું 12મા ધોરણમાં હતી ત્યારે મેં સૌથી પહેલા નિર્મલા વાંચેલી, પ્રેમચંદની. બહુ જ અદ્ભુત પુસ્તક. એના વિશે તો કદાચ બધાએ સાંભળ્યું જ હશે. એટલી જ અદ્ભુત કૃતિ છે. અને જો કદાચ એનું ગુજરાતી કોઈ વર્ઝન કહી શકીએ, આમ તો પ્રેમચંદની તોલે કોઈ લેખક કે કોઈ કૃતિને સરખાવી એ બહુ અઘરી વાત છે, પણ છતાંય મને કોઈ એનું સ્લાઇટ બટ ગુજરાતી વર્ઝન જો કોઈ કહી શકીએ તો રામબાઈ મને લાગ્યું છે કે અદ્ભુત દુઃખ છે આ સ્ત્રીના જીવનમાં, પણ છતાંય એ બધું જ સાઈડમાં મૂકીને એને જે સ્વીકાર્યું છે, જે એક્સેપ્ટન્સ એને એના જીવનમાં રાખ્યું છે, અદ્ભુત. અને 2 ભાગમાં છે. અને સૌથી નવાઈની વાત એ છે કે એક સત્ય ઘટના છે. એના પુરાવા એ પણ લેખકે લાસ્ટમાં આપ્યા છે. પણ હું એમ કહું છું કે આખી વાર્તા તમે જ્યારે વાંચી લો ને એના પછી એ પુરાવા કે બધું જ વાંચવું કે બધું જ જોવું, ત્યાં સુધી એ સસ્પેન્સ કંઈક બન્યું રહે ને તો વધારે મજા આવશે. હવે વધારે કાંઈ નથી કહેતી, પણ બહુ જ અદ્ભુત મને, અને મેં રિસેન્ટલી વાંચી છે એટલે મારા હજી પણ દિલો દિમાગમાં, મગજમાં ક્યાંક રામબાઈનું કેરેક્ટર ફર્યા કરે છે, ભમ્યા કરે છે. સો, અને હા, ખાસ તો મને એટલે વધારે ગમે કે નવી જનરેશનના લેખકોને પણ સ્વીકારવા જોઈએ, એમને આગળ લાવવા જોઈએ. અને એટલા જ કદાચ વધારે નવી જનરેશનના લોકો કે અમારા જેવા ઘણા બધા વાંચતા થાય, એ બહુ સારું મને લાગે. બસ આ જ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આશા રાખીએ કે આપણે બધા જ આવી રીતે મળતા રહીએ, કોઈ પુસ્તકોની વાતો કરતા રહીએ અને બસ ગુજરાતી સાહિત્યને આગળ લેતા જઈએ. થેન્ક યુ સો મચ. વ્યસ્ત રહો, મસ્ત રહો અને સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર. This is RJ Jingle signing off. Thank you so much. થેન્ક યુ સો મચ જીનલ. તમે જે રીતે આ પુસ્તકની પ્રશંસા કરી છે, અહીંયા જેટલા પણ સાંભળી રહ્યા છે અચૂકપણે એવું લાગી રહ્યું છે કે જરૂરથી જો એમના હાથમાં પુસ્તક આવશે તો વાંચશે, એક વખત જરૂરથી વાંચશે. હું શ્યોર તમારી પાસેથી આ પુસ્તક કલેક્ટ કરીને વાંચીશ અને આ જ પુસ્તકને આપણે રેડિયો પાલનપુર તરફથી પ્રસારિત પણ કરીશું મારા અને સરના અવાજમાં. તો જરૂરથી લોકો સાંભળશે અને આ વાતો લોકો સુધી પહોંચશે.